દક્ષિણ ગુજરાતથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે। હર્ષભાઈના હસ્તે વોર્ડ નંબર 23ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પાંડેસરા સ્થિત બમરોલી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સંબોધન, જેમાં 5 વર્ષ દરમિયાન અનેક આફતો સમસ્યાઓ આવી છે। ભાજપના કાર્યકર્તાઓ, નગરસેવકો લોકોના દુઃખમાં સાથે ઊભા રહ્યા છે। ચૂંટણી કાર્યાલયની આજથી શરૂઆત થઈ છે। આપનું સૌભાગ્ય છે કે એક એવા નેતા આપને પ્રાપ્ત થયા છે। દેશમાં વિકાસની ગતિને આગળ વધારવાનું કાર્ય કરી રહ્યા છે। વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી મળ્યા એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। વડાપ્રધાન મોદી પ્રત્યેક નાગરિકના પરિવારને પોતાનો પરિવાર માને છે। ઝૂંપડામાં રહેતા લોકોને પાકા મકાન સુધી પહોંચાડ્યા છે। દેશના લાખો યુવાનોને રોજગારીની નવી તકો અપાવી છે તેવું નિવેદન આપ્યું। કે આપણે એક એવા નેતા જોડે કામ કરવાનો અવસર મળ્યો છે જેમને આ દેશના પ્રત્યેક નાગરિકને પોતાનો પરિવાર માન્યું છે। એક એવા નેતા જેમને ગરીબોને, કોઈ ઝૂંપડામાં રહેતા લોકોને પાકા મકાન સુધી પહોંચાડ્યા। કોઈ ગરીબ માતા બીમાર પડે તો નરેન્દ્રભાઈ મોદીનું કાર્ડ લઈને હોસ્પિટલ જાય તો એમના દીકરા દીકરીની બચતનો ઉપયોગ ના કરવો પડે અને એમની સારવાર બી થાય। આ દેશના લાખો યુવાનોને નવી રોજગારીની તક અપાવી, આ દેશનું સ્વમાન એ દુનિયાભરમાં પહોંચાડવું, એક એવા નેતાના કાર્યકર્તા તરીકે આપણે સૌ લોકો જ્યારે દેશભરની અંદર ઓળખાતા હોઈએ તો આપણા વિસ્તારમાં વધુમાં વધુ લોકોની સેવા કઈ રીતે કરી શકીએ તે દિશામાં તમે સૌ લોકો આગળ વધો તેવી શુભકામનાઓ। આવનારી ચૂંટણી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું કમલ એ ઐતિહાસિક રીતે ખીલશે તેવો મને 100% વિશ્વાસ છે।